જૂનાગઢ માંગરોળ માળિયાહાટીના ભાજપના ઉમેદવારે પણ પોતાનો પ્રચાર અને પ્રસાર શરૂ કર્યો છે. તો ભાજપના ઉમેદવાર ભગવાનજીભાઈ કરગઠિયાએ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે બુલેટિન ઇન્ડિયાની ટીમ દ્વારા ભગવાનજીભાઈ કરગઠિયા સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે. તો તેમણે જણાવ્યું છે કે આવનારા દિવસોની અંદર માંગરોળ માળિયા તાલુકામાં ખાસ કરીને જે સમસ્યા છે પાણીની છે તે માટે પ્રથમ પ્રયત્ન કરવામાં આવશે. તેમજ આવનારા દિવસોમાં લોકોની રૂબરૂ મુલાકાત લઈ સમસ્યા જાણી તેનું નિરાકરણ કરવામાં આવશે. નમસ્કાર મિત્રો, આજે પહોંચ્યા છે માંગરોળ વિધાનસભા 89 ના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા. આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ભગવાનજીભાઈ, આવનારી જે ચૂંટણી છે તેને લઈને જીત થશે તો તમે આગળની શું પ્રક્રિયા તમે હાથ ધરશો? આ વિસ્તારની ઘણી એવી સમસ્યા છે, જેમ કે ડેમ ઊંડા કરવા, નદીઓ ઊંડી પોળી કરવી, નવી કેનાલો. છેલ્લા 10 વર્ષથી આ વિસ્તારમાં ધારાસભ્ય કોંગ્રેસના ચૂંટાઈને આવતા એટલે આ વિસ્તારમાં વિકાસ રૂંધાઈ ગયો છે. હું ચૂંટાયા પછી તરત જે પીવાના પાણી અને સિંચાઈના પાણીની જે સમસ્યાઓ છે એને ઉકેલવાના પ્રયાસો કરીશ. જી, ખાસ કરીને ભગવાનજીભાઈ વાત કરવામાં તો હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે. 3 પક્ષ એક પ્રચાર માટે નીકળ્યા છે. આપને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે ગામડે ગામડે? જ્યારે હું 17માં ચૂંટણી લડ્યો ત્યારે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ખૂબ જ ભાજપ વિરુદ્ધ વાતાવરણ હતું. એના કરતાં આ વખતે ખૂબ જ સારું છે. તમામ સમાજોમાં ઉત્સાહ છે, ઉમંગ છે અને તમામ આગેવાનો પણ કામે લાગી ગયા છે. એટલે વિજય મારો નિશ્ચિત હશે. જી, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આ ભગવાનભાઈ કહી રહ્યા છે કે જે આજ વખતે જે 2022 ની ચૂંટણી છે વિધાનસભા તે જીત નિશ્ચિત છે તેવું મનાઈ રહ્યું છે. વાડિયા મિત્તલ કુમાર સાથે બુલેટિન ઇન્ડિયા, જૂનાગઢ.